નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી। અંબાલાલ પટેલે કરી બે વાવાઝોડાની આગાહી એટલે કે એક તરફ ગરમીનો તેનો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે અને બીજી તરફ કમોસમી વરસાદને પણ વરસી રહ્યો છે। આ બધા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દેશમાં બે ચક્રવાતી આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે 24 મે થી 5 જૂન 2024 વચ્ચે એક હવામાન પલટો આવશે અને જૂનની શરૂઆત અરબી સાગરમાં ચક્રવાતી સર્જાશે તો બંગાળના સાગરમાં પણ ચક્રવાતી ઉદ્ભવશે તેવી આગાહી કરી છે। ખેડૂતોને 8,000નો હપ્તો એટલે કે રાજસ્થાન સરકાર ખેડૂતોની બજેટ રાહત આપે છે અને ભજનલાલ સરકારે બજેટની જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 8,000ના બદલે હવે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે। જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજના રકમ વધારીને કેન્દ્ર સરકારને કોઈ યોજના નથી ને રાજ્ય સરકાર વધારીને 2,000 ભોગવે તેવી શક્યતા છે અને ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં લખીને બતાવો। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારું નુકસાન એટલે કે છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને કાલે પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને કેટલીક જગ્યાએ પર તો વરસાદના કારણે ખેતરો મેદાન થયા છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, આટકોટ અને અમરેલી પંથક વરસાદના કારણે ઉનાળુ તેમજ બાગાયત પાકોનું નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે। 2000નો 17મો હપ્તો જાહેર એટલે કે કેન્દ્ર સરકારે ખેડૂત માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ચલાવે છે અને આ યોજના હેઠળ સરકાર વર્ષે 3 વખત લાભાર્થીઓને 2,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે અને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને હવે મિત્રો 17મો હપ્તો રાહ જોઈ રહ્યા છે। તે હાલમાં દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે। 7મા એટલે કે છેલ્લા તબક્કા માટે 1 જૂન મતદાન થશે અને આ પછી લોકસભાની ચૂંટણીનું પરિણામ 4 જૂન 2024ના રોજ નિધિ યોજના હેઠળ 17મો હપ્તો લાભ મળી શકે છે અને હાલમાં સરકારે રોજના હપ્તાની કોઈ સત્તાવાર તારીખ જાહેર કરી નથી મિત્રો અને આ પહેલા પીએમ મોદી ફેબ્રુઆરી 2024માં 16મો હપ્તો જાહેર કર્યો હતો જેથી જે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો લાભ મેળવવા માંગતા હોય તે સૌથી પહેલા કેવાયસી કરાવી લેજો। તમે કેવાયસી પૂર્ણ કરી નહીં હોય તો પીએમ કિસાનનો 14 મુલાકાત। ગુજરાતના ખેડૂતો ફરીવાર ચિંતામાં એટલે કે ગુજરાતના માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલી વધારો થયો છે અને કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને ઊભા પાકને નુકસાન થયું છે। ત્યારે ગુજરાતના સરકાર ખેતી પાકને થયેલા નુકસાન સર્વે કરવાની સૂચના આપી હજી પણ 3 દિવસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે કરેલી આગાહી વલસાડ, નવસારી, વલસાડ, ડાંગ, પંચમહાલ, વડોદરા, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, ઈડર, અરવલ્લી સહિતના પંથકોમાં પડેલી કમોસમી વરસાદના પગલે કેરી, ચીકુ, કેરી, પપૈયા, તલ, બાજરી, જુવાર, ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે અને મોટાભાગના ખેતરોના તૈયાર પાક હતો એને નુકસાન થતા ખેડૂતો માથે ચિંતાનો વાદળ ઘેરાયું છે। જોકે ગુજરાત સરકાર કૃષિ મંત્રી રાઘવ પટેલે કહ્યું હતું કે ખેતીવાડી નુકસાન થયેલું હોય તો એનું સર્વે કામ ચાલુ કરવાની સૂચના આપી છે।